આજથી નવા સત્રનો પ્રારંભ થયો છે। સુરતમાં શાળાઓ શરૂ થતાં જ વિવાદનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે। સુરતની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આવ્યા જ નથી પુસ્તકો। જી હા, શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં શાળામાં પુસ્તકો નથી પહોંચ્યા। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા જ નથી। પ્રથમ દિવસે જ પુસ્તક વિના ભણવા બેઠા વિદ્યાર્થીઓ। આ વર્ષે સિલેબસ બદલાતા હજુ સુધી નવા પુસ્તક પ્રિન્ટ થઈને આવ્યા નથી અને એટલા માટે સવાલ ઉઠી રહ્યો છે કે નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ પુસ્તકો ન મળતા આખરે વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે? પ્રથમ દિવસે પુસ્તકો વિના ભણવા બેઠા છે વિદ્યાર્થીઓ। આવી રીતે ભણશે ગુજરાત? આ સૌથી મોટો સવાલ, કેમ કે સિલેબસ બદલાયો છે પરંતુ પાઠ્યપુસ્તક હજુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા જ નથી। राज्य सरकारનું એક સૂત્ર છે ભણશે ગુજરાત અને રમશે ગુજરાત, પરંતુ ભણશે ગુજરાત કઈ રીતે? કારણ કે આજે નવા વર્ષના સત્રની શરૂઆત થઈ ચૂકી છે, વિદ્યાર્થીઓ સ્કૂલે આવી ચૂક્યા છે, પરંતુ ધોરણ 9 થી 12ના જે વિદ્યાર્થીઓ છે તેમને હજુ સુધી જે પુસ્તકો મળવા જોઈએ તે પુસ્તકો નથી મળી રહ્યા, જેને કારણે તેઓ વગર ચોપડે આજે સ્કૂલમાં આવ્યા છે। મહત્વની વાત છે કે સિલેબસ બદલાયો છે, જેનું આગોતરું આયોજન હોય છે, પરંતુ અહીં આગોતરું આયોજન કરવામાં આવ્યું નથી। તેને કારણે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને સૌથી વધુ અગવડતા પડી રહી છે। આપણી સાથે શાળાના આચાર્ય જોડાયા છે। જી, 9 થી 12ના પુસ્તકો નથી આવ્યા, શું કારણ? દર વર્ષે પાઠ્યપુસ્તકો ફેબ્રુઆરી માસમાં આવી જતા હોય છે। સરકારનું પાઠ્યપુસ્તક મંડળનું આયોજન એવું હોય છે કે અમને 5-6 મહિના પહેલાંથી, એટલે દિવાળી વેકેશન પડે એની આસપાસથી ઇન્ડેન્ટ મંગાવતા હોય છે। એટલે વિદ્યાર્થીઓની સંખ્યા 9 થી 12ની સંખ્યા જે છે તે પ્રમાણે ઇન્ડેન્ટ મંગાવતા હોય છે, એટલે એ સંખ્યા અમે આપીએ છીએ। એકચ્યુઅલી એસવીએસ વાઇઝ જે સંખ્યા ઉગાડી, દાખલા તરીકે આપણું રાંદેર અડાજણની શાળાઓ છે તો એસવીએસ એક ગણે, તો આમાં 10-12 જેટલી પણ ગ્રાન્ટેડ શાળાઓ કે સરકારી શાળાઓ છે એ ઇન્ડેન્ટ ભરીને એસવીએસને આપે। એસવીએસ વાઇઝ આખા જિલ્લાનું એકત્રીકરણ ડીઓ કચેરી દ્વારા થાય અને એ ત્યારબાદ પાઠ્યપુસ્તકને મોકલાતું હોય છે, અને એ પ્રમાણે પાઠ્યપુસ્તકો નોર્મલી ફેબ્રુઆરી સુધીમાં આવી જતા હોય છે। દર વર્ષે મળી જ જાય છે અમને, પણ આ વખતે મને ધ્યાન છે ત્યાં સુધી કોમ્પ્યુટરની એક બુક 9 અને 11માં બદલાવાની હતી। બીજા કોઈ ધોરણમાં પણ પાઠ્યપુસ્તકો બદલાયા છે। સ્વાભાવિક છે કે એ બદલાયેલા પુસ્તકો નવેસરથી છાપવાના થતા હોય છે, તો એમાં થોડોક ટાઈમ કદાચ લાગ્યો છે આ વખતે, અને એના કારણે પાઠ્યપુસ્તકો મળ્યા નથી એવું હું માનું છું। પણ મને વિશ્વાસ છે કે પહેલાં જ અઠવાડિયે આ પાઠ્યપુસ્તકો દરેક શાળાઓ સુધી પહોંચી જશે, એમાં કોઈ શંકા નથી। અને અત્યારની જે વાત છે કે આજે પહેલો જ દિવસ છે, શાળાઓ શરૂ થઈ છે। હવે અમારી ગ્રાન્ટેડ શાળા છે, સરકારે બધી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ પણ આપેલા છે, એટલે પાઠ્યપુસ્તકો નથી તો એનો કોઈ એટલી બધી અસર હજુ બાળકો પર અમે નહીં થવા દઈશું। એનું વિદ્યાર્થીઓ ભણશે કઈ રીતે? તમે અહીંયા સ્કૂલમાં ભણાવો, ઘરે કઈ રીતે ભણશે? તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થીઓ આપણે કોરોના વખતથી થોડા ઘણા ઓનલાઈન ટેવાયેલા છે બાળકો, એટલે કોરોના પછી લગભગ દરેક શાળાઓ, ઇવન ખાનગી કે સરકારી કે કોઈ પણ શાળાઓ તમે લઈ લો તો બધી શાળાઓ એક પોતાના વર્ગનું, દરેક શાળાઓમાં દરેક વર્ગનું એક વોટ્સએપ ગ્રુપ બનાવે છે, જેના કારણે બાળકો અને વાલીઓ સાથે શિક્ષક મિત્રો કે શાળા સંપર્કમાં રહેતી હોય છે। અમે પણ ઓલરેડી બાળકોના ગ્રુપ બનાવ્યા છે। 9મું ધોરણ છે તો એનું નવું ગ્રુપ અમે બનાવ્યું છે। બાકીના અમારી શાળાના જે ગ્રુપ હતા એ તો ઓલરેડી કયા વર્ગના ચોપડા નથી, કયા ધોરણના ચોપડા નથી? અમારી ગ્રાન્ટેડ શાળા છે 9 થી 12ની છે, એટલે 9 થી 12ના પાઠ્યપુસ્તકો મળ્યા નથી, પણ અમે એનો ઉપાય અમારી રીતે કર્યો છે। સ્માર્ટ બોર્ડ છે, ટેક્સ્ટ બુકની લિંક બાળકોને મોકલાવે છે, એટલે પીડીએફ રૂપે બાળકો ટેક્સ્ટ બુક વાંચી શકે છે। અહીંયા શિક્ષકો જ્યારે ભણાવશે સ્માર્ટ બોર્ડ પર ત્યારે પણ એ ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરી શકે છે। એ સિવાય અમારી ગ્રાન્ટેડ શાળાની એક ખાસિયત એ પણ હોય છે કે અમારા બાળકોને વાલીઓનો સહયોગ અમને એ રીતે મળતો હોય છે કે અમે ખાલી એક જ વિનંતી કરીએ બાળકોને કે ભાઈ તમે જે ધોરણ પાસ થઈને ગયા છો એ પાઠ્યપુસ્તકોનું હવે તમને કંઈ કામ નથી, ને આ વર્ષે આપણને પાઠ્યપુસ્તકોમાં મોડું થયું છે, તો એ પુસ્તકો તમે અમને પહોંચાડો। તો આપ જોઈ રહ્યા છો, પુસ્તક નથી પરંતુ તેનો ઉપાય કરવામાં આવ્યો છે। જે વિદ્યાર્થીઓ છે તેને ઓનલાઈન પીડીએફ જે છે તે તેમના વોટ્સઅપ ગ્રુપમાં રાખી દેવામાં આવતી હોય છે, પરંતુ ગુજરાત રાજ્ય સરકારની આ સૌથી મોટી બેદરકારી ગણી શકાય, કારણ કે જે આગોતરું આયોજન છે તે કરવામાં નથી આવી રહ્યું, જેને કારણે જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને ધોરણ 10 અને 12ના તેમને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આપ જુઓ, શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે પણ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। શૈક્ષણિક સત્ર શરૂ પણ બજારમાંથી પુસ્તકો ગાયબ છે। ગુજરાતી માધ્યમના ધોરણ 1 થી 8ના 50% પુસ્તકો બજારમાં નથી। ગુજરાતી માધ્યમના ધોરણ 9 થી 12ના પુસ્તકો તો બજારમાં ઉપલબ્ધ જ નથી।
અંગ્રેજી માધ્યમના ધોરણ 1 થી 12ના પુસ્તકો બજારમાં મળતા નથી. ST ટ્રાઇબલને અપાતા પુસ્તકો હજુ સુધી છપાયા નથી. વાલી મંડળનું કહેવું છે કે હજુ પુસ્તકો છપાયા નથી તો વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો પહોંચે ક્યાંથી? ટેન્ડરની મંજૂરી મોડી મળતા પુસ્તક છપાવવામાં વાર થઈ રહી છે, વિલંબ થઈ રહ્યો છે. પુસ્તક છપાવવાના બાકી હોવાનું વાલી મંડળનું કહેવું છે. આખરે આ પ્રકારની બેદરકારી અને તેના કારણે વિદ્યાર્થીઓનો સમય વેડફાઈ રહ્યો છે. સત્રમાં જે પાઠ્યપુસ્તક મંડળ જે બાળકોને ભણવાનું આવે એમાં હાલ 1 થી 8 ધોરણના 50%થી 60% પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. 9, 10, 11, 12ના પુસ્તકો હાલ ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમના સંપૂર્ણ બજારમાં હાલ આવેલ નથી. એટલે બજારમાં હાલ પાઠ્યપુસ્તકની અછત છે. આ અછતનું કારણ એક જ છે કે ફેબ્રુઆરીમાં પેપરનું જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ 54 રૂપિયા કિલોએ બહાર પાડવામાં આવ્યું હતું અને એ ભાવ વધારો જે વધ્યો એના લીધે વેન્ડરોએ ટેન્ડરમાં માલ સપ્લાય ના કર્યો એટલે પાઠ્યપુસ્તક મંડળે ટેન્ડર કેન્સલ કર્યું અને ફરીથી નવું ટેન્ડર બહાર પાડ્યું. મે મહિનામાં 67 રૂપિયાના ભાવથી નવું ટેન્ડર પાસ થયું અને વેન્ડરોએ માલ સપ્લાય કર્યો. પરંતુ આ માલ હજુ સપ્લાય કરવામાં વેન્ડરો ક્યાંક ઉણા ઉતર્યા છે, જેના લીધે હાલ પાઠ્યપુસ્તક છપાઈ નથી.